ભૂગર્ભ જળના સ્તર નીચા જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ ગામની। ગઢ વિસ્તારમાં ભૂગર્ભ જળ 1000 ફૂટ ઊંડો છે, જેના લીધે ખેડૂતોને ખેતીનો વ્યવસાય અટકાવવો મુશ્કેલ બન્યો છે। જેમ જેમ દિવસ વીતે છે તેમ તેમ ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ જળ તળિયા જાટક થઈ રહ્યા છે। ત્યારે હવે આ ભૂગર્ભ જળ કેવી રીતે ઉપર આવે તે માટે ખેડૂતો આગળ આવ્યા છે અને વિશ્વ જળ દિવસે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ખેડૂતોએ જળ સંચયના કામો કરવા પ્રતિજ્ઞા લીધી, કેમ કે જળ સંચય થકી પાણીના તળ ઊંચા આવી શકે તેમ છે। ઘણા બધા વિસ્તારોની અંદર ને ઘણા બધા ગામડાઓની અંદર આ જળ સંચયનું કામ કરવાનું છે, પણ સરકારની એવી કોઈ સહાય ના હોવાથી અને ખેડૂત એટલો સક્ષમ ન હોવાથી આ કામને વેગ મળી શકતો નથી। જળ સંચયના કામો જોરશોરથી થાય એવું સરકારને ધ્યાન દોરવાનું થાય। આજે 15-20 ગામના ખેડૂતો ભેગા થઈ અને પ્રતિજ્ઞા લીધી, પણ ખેડૂતોને મારી વિનંતી છે કે એ પ્રતિજ્ઞાને આધીન કંઈ ના કંઈ પ્રવૃત્તિ કરવી। ખેડૂતો મહેનત કરે અને સાથે સાથે સરકાર બી નાની એવી કંઈ મદદ કરે એવી આશા રાખીએ છીએ। અત્યારે કેટલા ફૂટે પાણી મળે છે? અત્યારે 800 થી 900 ફૂટે પાણી છે। જળ સંચયથી અમુક 10% જેવો ફરક પડે, પણ સાથે સાથે સરકાર આ કેનાલોમાં વધારાનું વહી જતું પાણી એને કંઈક આયોજન કરી અને જમીનમાં ઉતારવા માટે કંઈક આયોજન કરી આપે। ઉલ્લેખનીય છે કે પાલનપુર, વડગામ સહિત ગઢ પંથકમાં સિંચાઈ માટેના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે। જોકે આ વિસ્તારમાં પાણી માટેની કોઈ બીજી વ્યવસ્થા ન હોવાથી હવે ખેડૂતો વરસાદી પાણીને વહેતું અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરીને જળ સંચય તરફ વળ્યા છે। બનાસકાંઠા જિલ્લાના પૂર્વ વિસ્તાર કે જ્યાં કેનાલ કે કોઈ મોટા ડેમની વ્યવસ્થા ન હોવાથી ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે અને સ્થિતિ વિકટ બની છે। આપણા જૂના જે વડાઓના જે બનાવેલા જે કૂવા હતા કે જે આપણે એમને જે વેસ્ટેજ કાઢીએ, જે બોરી નાખીએ, એ જૂના જે કૂવાઓ અને જે ફેર થયેલા જે બોરવેલ, એની અંદર આપણે વરસાદનું વહી જતું પાણી જે હોય છે એને એક ટેકનિકલ માધ્યમથી ચેમ્બર બનાવી અને એને શુદ્ધ કરી અને આપણે કૂવાની અંદર અથવા બોરની અંદર ઉતારીએ છીએ।